ઓકે હા હવે તમને મધ્યક ભણાવતો તો ગઈકાલે હવે મધ્યક જ ભણાવું છું પણ સીધી રીતે તો આજે મધ્યક ટૂંકી રીતે ભણાવું છું તમને કઈ રીતે ટૂંકી રીતે તો જો આપણે અહીંયા લખીએ છીએ આ મધ્યક પરંતુ ટૂંકી રીત બરોબર હવે ટૂંકી રીતે મધ્યક ને એમાં પહેલા તો અવર્ગીકૃત માહિતી માટે કોના માટે અવર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતી બરોબર તો જો અવર્ગીકૃત માહિતી માટે મધ્યકની વાત કરું તમને તો એમાં ફક્ત પ્રાપ્તાંકો અવલોકનો આપ્યા હોય અને તમારે મધ્યક શોધવાનો હોય કેવી રીતે શોધવાનો હોય તેની માહિતી આપું ચલ x આપેલો હોય શું આપેલો હોય ફક્ત ચલ x ધારો કે જો હું લખું છું તમારે પછી d બરાબર x - a એટલે ધારેલો મધ્યક શોધવાનો હોય અને કેવી રીતે એ શીખવાનું છે હવે હું ચાર અવલોકનો લખું છું ભાઈ જેનું માઈક ચાલુ બંધ કરી દો ભાઈ ચલો ચલો જલ્દી જલ્દી કોનું ચાલુ છે મિહિરનું ચાલુ મિહિર માઈક બંધ કરી દે બેટા મિહિર માઈક ચાલુ કર બેટા બંધ કરી દે ચલો હા હવે જોજો ધ્યાનથી ચલ x બરાબર હું લખું છું તમને ધારો કે 10 20 30 અને આ 40 હવે મારે ટૂંકી રીતે આનો મધ્યક શોધવો છે તો મેં કોલમ બનાવ્યું d બરાબર x - a કે આ d બરાબર x - a હવે x - a એટલે ધારેલો મધ્યક કેવી રીતે ધારવાના તો આમાંથી સૌથી નાની સંખ્યા ધારવાની બોલો સૌથી નાની સંખ્યા કઈ છે મને કહો તમને દેખાય તો 10 આ સૌથી નાની સંખ્યા 10 ધાર્યા હવે બાદબાકી કરીએ 10 માંથી 10 જાય બોલો કેટલા લાડવો 20 માંથી 10 જાય 10 30 માંથી 10 જાય 20 40 માંથી 10 જાય 30 ઓકે હવે આનો સરવાળો કરો d નો d ના સરવાળાને શું કહેવાય સિગ્મા d બરાબર 10 + 20 + 60 વેરી ગુડ ચલો હવે અહીંયા સૂત્ર લખીએ આપણે x બાર બરાબર a + સિગ્મા d અપોન n આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમારે એમાં મૂકવાની કિંમત ચલો મૂકું કિંમત x બાર બરાબર a એટલે કેટલા ધાર્યા એકડે મેડે 10 વત્તા સિગ્મા d કેટલા 60 અપોન n એટલે કેટલા 1 2 3 4 અવલોકનો તો x બાર બરાબર 10 વત્તા 60 ભાગ્યા 4 કેટલા થાય 15 હવે 10 વત્તા 15 25 તો 25 જે આવ્યો એ x બાર નો આવ્યો જવાબ આ રીતે તો આ રીતે તમારે મધ્યક શોધવાનો છે સમજમાં ના આવ્યું તો ચલો રેઝ યોર હેન્ડ હાથ ઉપર કરો આવ્યું દરેકને સમજમાં તો ચલો આના જેવો એક સમ તમને આપું છું ગણવા માટે પહેલા શક્ય હોય તો ચલો એવું તો અમે WhatsApp માં જો કોપી જ મોકલું છું અને બોર્ડ ઉપર લખું છું બે કંટ્રોલ સી થેન્ક યુ આપણું WhatsApp નું ગ્રુપ ચલો WhatsApp ગ્રુપમાં સમ મોકલી દીધો અને કદાચ કોઈને ન દેખાય તો ટેન્શન નહીં લેવાનું ભાઈ હું બોર્ડ પર લખું પણ છું તમને એ પ્રશ્ન ચલો ચલો પ્રશ્ન છે તમારો 28 32 ના 28 42 34 28 42 34 64 72 અને 36 બરોબર તમારે આ ટૂંકી રીતે મધ્યક શોધવાનો છે ચલો તમારે પ્રયત્ન કરવાનો છે x - a એટલે સૌથી નાની સંખ્યા ધારવાની ચલો સૌથી નાની સંખ્યામાં કઈ ધારશો 28 અને તમારે કરવાનો પ્રયત્ન ચલો કરો પ્રયત્ન
સર તમારું મિનિટ થઈ ગયું છે. આ ઉભા કરું. 46 ચલો કર્યું હવે મ્યુટ નથી થયો હવે બોલીશ. ચલો બધાને પેલા શું કહેવાય છે પેલા ગણવા દો. બધા તમારી જાતે ગણો છો. 46 46 આવ્યો. ઓકે ચલો હવે બધાને પેલા બધાને આવવા દો પછી જોઈએ. 46 જવાબ આવે છે બરોબર. હા 46 આવો. જેને ના આવ્યો મને કહો. ચલો 46 જવાબ ના આવ્યો મને કહો. ચલો રેઝ યોર હેન્ડ. જેને 46 જવાબ ના આવ્યો મને કહો તો એને હું કહું કે 46 જવાબ કઈ રીતે આવે. અમિત, દર્શિલ, આનંદ, ધાર્મિક, પ્રજાપતિ, હર્ષ, હર્ષિલ, કુલદીપ, મલ્હાર, મંથન, પ્રકાશ, ઉમંગ, યશ. બોલો બધાનો જવાબ આવી ગયો. હા સર આવી ગયો. હા સર આવી ગયો. પાક્કું ને? સર માર નહીં આવ્યો. આવી ગયો સર. હા સર આવી ગયો. હાથ ઉપર કરો તે ના આવે એમ. આવી ગયો. સર મને બરાબર ખબર ના પડી. ઓકે આપણે હાથ ઉપર કરો ને એમ કહું છું યાર. હાથ ઉપર કરે મને ખબર પડે યાર. રેઝ યોર હેન્ડ. પેલો હાથ આમ ઉપર કરો ને ભાઈ. કોણ નામ અમિત. હા સર. હા અરે અમિત તો હાથ આમ રેઝ યોર હેન્ડ હાથ ઉપર કર ને. બસ નાવ ક્યાંથી કરવાનું સર ખબર નહીં. ખાલી એટલે જ કહું છું તમારે બોલવાનું સબ મુझे नहीं समझ में आया. મોરમાં જા મોરમાં મોર શીખવાડ દઈએ. મોર. ચલો શીખવાડ દઈએ. અમિત મોરમાં જા મોરમાં શું થયું? પછી હા સર હા કર્યો ચલો અમિત જો હવે જો આ d બરાબર x - a. x - a એટલે સૌથી નાની સંખ્યા ધારવાની અમિત. સૌથી નાની સંખ્યા ધારવાની આપણે. તો સૌથી નાની સંખ્યા ધારી 28. 28 માંથી 28 હવે અમિત 42 માંથી 28 બાદ કરો. બોલો કેટલા થાય અમિત? 14 સર. 14 થાય. 42 માંથી 14 28 બાદ કરવાના. કરી જો કેલ્ક્યુલેટર માં. પછી 34 માંથી 28 બાદ કરો. 6 થાય. 64 માંથી 28 બાદ કરો. 14 માંથી 8 જાય 6. 5 માંથી 2 જાય 36. 72 માંથી 28 બાદ કરો. 4 44 કરતા જજો. એટલે સર સંખ્યા બાદ કરતા રહેવાનું. તો 6 ને 2 8 બરોબર. અને હવે તમારે કરવાનો આનો સરવાળો. બોલો સરવાળો કેટલો થાય છે? 108. 108. ઓકે વેરી ગુડ સર 108. હવે અમિત જો x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી. સર. એક વાર ફરીથી સમજા દો ને. ઓકે ફરીથી સમજાવી દઈએ. ચલો d બરાબર x માઈનસ a બરોબર. હવે x માઈનસ a એટલે શું? આ x તો નહીં દેખાતું બરાબર. બરોબર. સૌથી નાની સંખ્યા મેં સર ધારી સ્ટેપ ઝાંખો દેખાય. સર બરાબર દેખાતું નથી. સ્ટેપ બરાબર ઝાંખો દેખાય. બરાબર દેખાય નહીં દેખાતું લે. અરે સંખ્યા સર આમ થોડીક આમ અલગ અલગ દેખાય આમ બે હા. દેખાય. હા હવે જુઓ થોડુંક ચશ્મા આયા છે. જળજળી આવી ગયા. ચશ્મા આયા લાગે ના બે ચશ્મા પહેન જોતો તો એટલા. એટલે હા સર હવે દેખાયું બધું. હા જોઈ લો બસ હવે કદાચ દેખાશે. લો બધું હા, બંધ. પ્રકાશ દેખાય. આવતો તો સર. ચલો હવે ધ્યાનથી થોડું જોઈ લો ને સમજી લો. d બરાબર x માઈનસ a. a એટલે સૌથી નાની સંખ્યા ધારવાની બરોબર. સૌથી નાની સંખ્યા ધારવી એટલે સૌથી નાની સંખ્યા 28 ધારવી બાદબાકી કરવાની. 28 માંથી 28 ગયા 0. 42 માઈનસ 28 એટલે 14. 34 માઈનસ 28 એટલે 6. 64 માઈનસ 28 એટલે 36. 72 માઈનસ 28 એટલે 44. 36 માઈનસ 28 એટલે 8. હવે આ બધાનો સરવાળો કર્યો 108. સૂત્ર લખ્યું x બાર બરાબર a પ્લસ સિગ્મા d અપોન n. a એટલે ધાર્યા. તો જો a કેટલા ધાર્યા હતા? 28 વત્તા સિગ્મા d. હવે આ d છે ને d ના સરવાળાને કહેવાય સિગ્મા d. 108 ભાગ્યા n. ગણો કેટલા અવલોકનો હતા? 1 2 3 4 5 6 અવલોકનો. તો
12 બરાબર 28 વત્તા 108 ભાગ્યા 6 કેટલા થાય છે? 18 આ 28 વત્તા 18 46 46 તો આવી ગયો જવાબ. ઓકે, તો હવે હજુ બીજો એક દાખલો આપીએ કારણ કે તમને ભૂલ ના પડે એના માટે બીજો એક દાખલાની ફરી પ્રેક્ટિસ તમને કરાવું. તમારી જાતે ગણવાનો છો, જવાબ ના આવે તો મને આપણે કહેવાનું, તમારે ગણવાનું છે તમારી જાતે. ચલો આપું છું પ્રશ્ન. માઇક દરેકને બંધ રાખો બોલ્યા પછી, કારણ કે દરેકના માઇકનો અવાજ ચાલુ જ રહે છે. ચલો x માઈનસ a. હવે તમારી નોટબુકમાં ચલો લખતા જાઓ. ચલ x બરાબર હું લખાવતો જઉં છું એ પ્રમાણે 55 38 27 62 73 48 અને આ 44. બરોબર, આ રીતે લખ્યું છે. હવે આપણે આ d બરાબર x માઈનસ a એટલે ધારવાના. હવે કઈ સંખ્યા ધારશો? તો સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા 27. બરોબર, હવે બાકીનું તમારી જાતે કરો, મને જવાબ કહો, હું તમને ગણીને પછી આપું. પહેલા તમારો વારો ગણો. અને 44. ઓકે, જૂન રસ્તો મારી ઘડી જૂન થતું હશે, તો જે કહેવાય ને જૂન થાય છે કેમ એવું, જૂન ના તેનો કોઈ રસ્તો નહીં મળે. તે રસ્તો કરો. જવાબ 49.57 50.57 ચલો જેને જવાબ ના આવ્યો રેઝ યોર હેન્ડ, તમારો હાથ ઉપર કરો, મને ખ્યાલ પડે. દરેકને જવાબ આવી ગયો? પ્રકાશ, દર્શીલ, આનંદ? હા આવી ગયો. અહીંયા છોકરાનો આખું લિસ્ટ દેખાય છે અને અહીંયાથી આ વિડિયો રેકોર્ડ ચાલે છે અને અહીંયાથી મને ખબર પડે કે હું શું ભણાઈ રહ્યો છું. એ રેકોર્ડ થાય છે વિડિયો, પછી YouTube ચેનલ પર અપલોડ કરી દઉં અને YouTube ચેનલ પર પછી અપલોડ કરી દઉં, એટલે કદાચ કોઈ એબ્સન્ટ હોય તો જુઓ. કાઈને શું વિડિયો કોમ્પ્રેસ કરીને કરવું પડે છે, સીધો ડાયરેક્ટ આ વિડિયો બને છે 1.5 GB, પણ શું કોમ્પ્રેસ કરીને બનાવીને એટલે નાનો 10 સ્ટુડન્ટનો ડેટા ઓછો, 1.5 GB ડેટા. સાહેબ કેટલો જવાબ આવે છે? 49.57 મારી એક્સેલ સ્પીડમાં જોડો. 50.57 143 50.57 જવાબ આવે છે. ઓકે, આવજો. સર 49 આવો. સર 49 આવો. 49 આવે છે. ઓકે, આપણે જોઈએ 49.57. 10 મિનિટ જોઈએ. જો સૌથી પહેલા હવે તમારે જ મને કહેવાનું છે. ચલો 55 માંથી 27 બાદ કરો, કેટલા આવે? 28. 38 માંથી 27 બાદ કરો, 11. એક મિનિટ બરાબર. બધા આમ સમૂહમાં બોલશો ને તો સમૂહ ગાન થઈ જશે. હું ચલો કોઈ એકને જ કહી દઉં છું. અમિત, તાર જવાબ આવી ગયો?
હા સર. આ તો ચલો અમિત બોલતો જા, અમિત બોલ. ચલો 38 માંથી 27 પોતે જ જવાબ. 11 11 11 હા, 0 11 તો લખો. હવે 0 હા 35 46 હમ 41 21 21 અને એક જ મિનિટ સર 17 17 ઓકે. ચલો બાકીના બધા પેલા પોતાનું માઇક મ્યુટ કરો. બધાનું તો માઇક ચાલુ રાખે છે. તો એક જ સ્ટુડન્ટ બોલે ને તો તમને ને મને બધાને મજા આવે યાર. હું આ ટર્ન આપું એને બોલવાનું હતું. ચલો હવે x બાર બરાબર સિગ્મા a પ્લસ સિગ્મા d અપોન n. a કેટલા ધાર્યા મેં 27 સિગ્મા d એટલે આનો સરવાળો. ચલો બીજા કોઈને આપી. આનંદ તું કે ચલો સિગ્મા d સરવાળો કે ગણે હોય તો ફટાફટ જા બોલો. ના ગણે તો ના પણ બીજા કોઈને કહીએ. સરવાળો કે આનંદ આનો ચલો આનંદ નહીં તો દર્શિલ તું કે સરવાળો 158 158. ઓકે. તો જો અહીંયા મૂકી દીધો આ 158 ભાગ્યા n એટલે અવલોકનો 1 2 3 4 5 6 7. ઓકે. તો અહીંયા હું લખું છું જો આ 27 વત્તા હવે 158 ભાગ્યા 7 નો જવાબ આપશે આપણને ધાર્મિક પરમાર. ચલો બોલો બેટા 158 ભાગ્યા 7 ધાર્મિક પરમાર 22.57 22.57. ચાર આંકડા બોલવાનું બેટા. ચાર આંકડા શક્ય ત્યાં સુધી ચાર આંકડા બોલજો. 22.57 કે આગળ કઈ કરશે ને 57 14. ઓકે. હવે 27 વત્તા 22.57 14 નો સરવાળો ધાર્મિક પ્રજાપતિ કહેશે. તો ધાર્મિક પ્રજાપતિ આપેનો સરવાળો કરો 27 વત્તા 22.57 14. એટલે આ 27 વત્તા 22.57 14. 49.57 યસ અનંત. હા જઈએ ના પાકું જઈએ. કાલ મારા અમે સ્કૂલ રજા છે. કાલ જઈએ પાકું. જય અનંત. ના વાંધો નહીં. કાલ જઈએ. ચલો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો પેલો થયો. હું તો મારી વર્કશીટમાં જોઈ લઉં તમને કહું. સરવાળો 158 બિલકુલ સાચું. પછી કેટલા આપણે 27 ધાર્યા એ પણ સાચું. ઓકે મારી ગૂગલ શીટમાં મેં 28 હા 49.57 તે બરોબર 49.57 બરોબર. એટલે જો ત્રીજો અંક 1 છે એટલે કે 49.57 આવે એનો જવાબ. બોલો હજી કોઈને ખબર ના પડી હોય જવાબ ના આવ્યો મને કહો. હવે દરેકને હવે જવાબ કે જોઈ ના આવ્યો ને. ચલો હવે એ ચલો ભાઈ બધા પોતાનું માઈક બંધ કરો. ફક્ત અત્યારે જોવાનું છે. હવે માઈક બંધ. હવે અસતત આવૃત્તિ વિતરણ માટે વાત કરું છું. કોના માટે? અસતત આવૃત્તિ વિતરણ માટે કે જ્યારે xi ને fi આપ્યા હોય ત્યારે તમારે દાખલો કેવી રીતે ગણવો તો એની તમને આપું માહિતી. ઓકે. બી અસતત આવૃત્તિ વિતરણ માટે. હવે અસતતમાં શું ખબર છે? x અને f આપેલા હોય તો જો અહીંયા એક રકમ લખું છું. આ x અને બાજુમાં f બરોબર. તમારે કરવાનું શું? એનું જ b બરાબર x - a સૌથી નાની સંખ્યા ધારવાની અને પછી કરવાનું fd બરોબર. કેવી રીતે કરવાનું? તો જો એક રકમ લખીએ 10 20 30 અને આ 40. ઓકે. અને f છે કે આ 4 3 2 અને આ 1. આ પ્રશ્ન છે તમારે મધ્યક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તો અહીં શું લખું છું? b બરાબર x - a. એ શેમાંથી ધારવાના? x માંથી. કયા ધારવાના? સૌથી નાના. x માં સૌથી નાની સંખ્યા કઈ બોલો? 10
ઓકે. 10. હા હવે આ 10 માંથી બાદ કરવાનું છું બાદ કરું છું હવે કહું એ જ વ્યક્તિ જવાબ બોલજો ચલો હર્ષ જવાબ આપશે હર્ષ ચલો 10 - 10 કેટલા લખું 0 0 હર્ષ 20 માંથી 10 જાય 10 10 30 માંથી 10 જાય 20 20 40 માંથી 10 જાય 30 30 બસ એ બીજા નહીં બોલવાનું વચ્ચે જેને કોઈ એને જ બોલવા દો પછી હર્ષ પછી જે હર્ષિલ નો વારો ચલો હર્ષિલ ફક્ત હર્ષિલ બોલશે આ બેનો પણ આકાર એફડી ચલો 4 ગુણ્યા 0 0 3 ગુણ્યા 10 2 ગુણ્યા 20 40 1 ગુણ્યા 30 30 ઓકે હવે જો એફડી નો સરવાળો કે જેને કહેવાય સિગ્મા એફડી અને એફ નો સરવાળો જેને કહેવાય સિગ્મા એફ અથવા એનો કરવાનો સરવાળો કોણ કરશે એ પણ કહી દો એક કુલદીપ ચલ કુલદીપ તું એફડી નો સરવાળો કર મલ્હાર તું એફ નો સરવાળો કર કુલદીપ એફડી નો સરવાળો શું થાય બેટા 10 F નો 10 F નો આ તો એફ નો F નો 10 કુલદીપ એફડી નો સરવાળો 100 100 100 ઓકે આ લખી દીધું જો અહીંયા સૂત્ર લખીને કિંમત મૂકું છું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd upon n ઓકે x બાર બરાબર a કેટલા ધારે એનો જવાબ આપશે આપણને કહું તમને મંથન a કેટલા ધાર્યા બોલો મંથન a કેટલા ધાર્યા 10 ઓકે ચલો મંથન સિગ્મા fd નો જવાબ કેટલો મંથન સિગ્મા fd નો જવાબ 100 હા હવે ભાઈ પ્રકાશ n કેટલા પ્રકાશ કે છે આપણને પ્રકાશ n કેટલા 10 સર 10 ઓકે વેરી ગુડ ચલો x બાર બરાબર 10 વત્તા 100 ભાગ્યા 10 નો જવાબ આપણને આપશે ઉમંગ 100 ભાગ્યા 10 નો જવાબ 10 ઉમંગ 10 વત્તા 10 જવાબ આવી ગયો બરોબર જો તમને સમજમાં આવ્યું તો આવો જ દાખલો એક આપું છું પહેલા તમે WhatsApp માં જુઓ WhatsApp માં એક્સેલ માંથી કોપી મારીને આપું છું પછી બોર્ડ ઉપર લખું છું ત્યારે ચલો WhatsApp માં તમે જોઈ લો હેલો સર હા બોલે એફડી માં ખબર ના પડી એમ કહું છું કે આ એક પ્રશ્ન આપું છું તમને WhatsApp માં હા ગણો અને હું પછી બોર્ડ પર રકમ લખું છું જો x અને f બે આપેલા છે અને એક પ્રશ્ન બોર્ડ ઉપર લખું છું ટેન્શન ના લો જેને WhatsApp માં આવી ગયો પ્રશ્ન જોઈ લો હા બસ તો એક પ્રશ્ન ગણવાનો છે એક્સેપ્ટ તમને ન દેખાય તેના માટે બોર્ડ ઉપર બી લખું છું અને WhatsApp માં એને મોકલી દીધું એ ભાઈ દરેક વિદ્યાર્થી પહેલા પોતાનો માઈક બંધ રાખો મારે દરેકને બોલવાનો મોકો આપીએ છીએ આપણે યાર કહીએ ત્યારે નહીતર આ તો કેવો થઈ જશે બધા બોલ જ કરશે કોઈ નહીં આપણે 5 થી 28 45 58 3 2 4 5 6 ઓકે તો દરેક જણ પોતાની જાતે ગણવા પ્રયત્ન કરો ના આવડે તો હું શીખવાડું છું ટેન્શન ના લો
हाय रे गर्मी. હા કેટલા આયા 40.7. 4. 40.7 સાચો જવાબ 40.4. હવે જેને ના આયા હોય એને મને કહેવાનું છે બોલો કોને જવાબ ના આવ્યો 40.7 રેઝ યોર હેન્ડ 40.7 જવાબ આવે એને ના આવ્યો હોય તો મને કહો સાહેબ મારે 40.7 જવાબ ના આવ્યો તો એને સમજાવો સાહેબ ગણું છું. આ ગણો ચલો આઈ અને ગયું જેને છે. બી ના આવે મને કહો તો માઈક બંધ ચાલુ આનંદ માઈક બંધ કર આનંદ મિહિર માઈક બંધ કારણ કે આમાં શું થશે તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ પણ આપણે પછી જે YouTube પર અપલોડ કરીશું કાલબાનું ફ્રી થઈને તો એ અવાજ અંદર આવશે એટલે કહું છું તમને જ પછી નહીં ગમે જ્યારે બીજી વાર જોશો તો સાહેબ કેટલો જવાબ આવે છે? 40.7 આવી ગયો. સર આવી ગયો. આવી ગયા બધાને હા કદાચ કોઈ જો ના આવ્યો હોય તો પછી હું તમને ગણેલો મોકલી દઉં ઉભા રહો જો એ ક્યાં ગયું આપણું WhatsApp ગ્રુપ કંટ્રોલ વી સેન્ડ જોઈ લો તમારા WhatsApp ગ્રુપમાં ગણીને આવી ગયો 40.7 વાળો જવાબ આવ્યો કે નહીં બરોબર કારણ કે હું એને એક્સેલ શીટમાં ગણું છું હું કેલ્ક્યુલેટર લઈને એક્સેલ શીટમાં કમાન્ડ આપું એટલે ઓટોમેટિક ગણતરી કરી લે એક્સેલ શીટ ચલો હવે સતત આવતી વિતરણ માટે વાત કરું છું પેલા જોવા તો મીટિંગ ના આજુ તો વાર થઈ જશે લગભગ સતત આવતી વિતરણ ના આજુ એક રહી ગયો એક છોકરીઓને એક સરસ મજાનો મેં દાખલો આપ્યો હતો બરોબર તમને પણ આપી દઉં ક્યાં ગયો આ 206 વાળો ચલો તમારા WhatsApp ગ્રુપમાં જો બીજો એક દાખલો આપું છું તમને કંટ્રોલ સી સર નથી આવ્યો. એક જ મિનિટ જસ્ટ હોલ્ડ તો કર એ x અને f લખવાનું ભૂલી ગયો છું પાછું એવું કહે છે કે x અને f કયા છે આગળનો પણ નથી આવ્યો. અરે મેં તો અહીંથી સેન્ડ કરી દીધો યાર મને અરે સર નથી આવ્યો. આવે છે. આવી ગયો સર. હા જો તો આમે પ્રશ્ન મોકલ્યો x અને f 206 વાળો 206 212 218 અરે બ્લુ ટિક થઈ ગઈ મારે એટલે ઓ સોરી મેં મલ્હારને મોકલ્યો એકલા હા વોઇસ માં મોકલવાનો છે એકલા મલ્હારને ગયો હતો આવ્યો સર. થઈ ગયો ને આવ્યો. 206 હા હા અરે એકલા મલ્હારને થઈ ગયો હતું બોર્ડ ઉપર લખું દાખલો કે બધાને ખબર પડી ગઈ ચલો તો બોર્ડ પર લખું છું ચલો કદાચ કોઈને ના દેખાયું કર્યું હોય તો બોર્ડ પર લખીએ આપણે બસ આપણે ટેકનોલોજીનો શક્યનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ ભાઈ
તમને ગણેલો દાખલો બી મોકલી દઈએ ને બધું જ हाय रे घर में હા તો એ માઇક ઓફ કર દો યાર પછી અંદર રેકોર્ડ થશે તમે સમજતા નથી હા બોલવાનો આગળ મોકો હા બોલવાનો મોકો દરેકને મળશે યાર x f b બરાબર x માઈનસ a અને આ fb બરાબર 206 212 218 220 અને 224 ઓકે અને f બરાબર ના WhatsApp માં જોઈ લે 1 3 14 9 1 3 14 9 8 5 8 5 કર રહી ગયું 206 212 218 220 224 230 રહી ગયું 230 ચલો જો ભી પ્રશ્ન તમે બોર્ડ ઉપર પ્રશ્ન બી લખી દીધું છે હવે જવાબ તમારે લખવાનો છે x - a સૌથી નાની સંખ્યા 206 હું ધારીશ અને ચલો તમારે 100 કરતા જવાનું છે જેને બી જવાબ ના આવે એને મને કહેવાનું છે જવાબ 220 આવે છે 220.4 જોઈ લો તો આવી ગયો સર આવી ગયો 220.4 હા, આવી ગયો. ના આવે મને હાથ ઉપર કરજો જેને બી જવાબ ના આવે હાથ ઉપર કરો એટલે હું આખો ગણી દઉં બોર્ડ ઉપર અને WhatsApp ગ્રુપમાં ગણેલો મોકલી દઈશ તમને સર મારે નથી આવ્યો દર્શિક ધાર્મિક કુલદીપ મિહિર મલ્હાર મંથન ગણો છું, સર. ના આવ્યો એ રેઝ યોર હેન્ડ જેને જવાબ ના આવ્યો રેઝ યોર હેન્ડ હાથ ઉપર કરો અને ગણીને હો પછી પેલો શું કહેવાય કે ગણીને આપડા પેલા ગૂગલ ક્લાસરૂમમાં મોકલાવો ગૂગલ ક્લાસરૂમમાં મેમ્બર ન બન્યા હોય તો કંઈક શીખવાનું ગમે તે બનો આનંદને જવાબ નથી આવ્યો ચલો ભાઈ આનંદે આપણને કહ્યું કે એને જવાબ નથી આવ્યો આનંદ જવાબ નથી આવ્યો એના માટે હાથ ઉપર કર્યો ને हाँ हाँ ઓકે ચલો બીજા બધાને જોવા દો બીજા કોને જવાબ નહીં આવ્યો જવાબ કેટલો આવે 220.4 સર આવી ગયો મેં તને જવાબ સેન્ડ કર્યો આનંદ આનંદ ચેક કરતો તારે જવાબ આવ્યો જો તો મેં સેન્ડ કર્યો પણ એકલાને જ મોકલ્યો છે आयो सर ફક્ત મેં આનંદને એકલાને જવાબ મોકલ્યો આનંદને જવાબ નથી આવ્યો બીજા તો મલ્હાર તારે બી જવાબ ના આવ્યો ને સર જવાબ કેટલો આવે જવાબ આવ્યો છે તમારો 220.4 220.4 હા સર આવી ગયો 220.4 ભાઈ જેનું માઇક બંધ કરો એટલે કહું છું ભાઈ તમારા પાછળના બેકગ્રાઉન્ડ બધા જ અવાજ સંભળાય છે ને રેકોર્ડ થાય છે एक मिनट काम से પાછળ કામ મમ્મી છે. બોલતી હોય જે કઈ બી બોલતા હોય બધો અવાજ રેકોર્ડ થાય છે એટલે કહું છું મલ્હાર તને મોકલ્યો જોતો ફોટો ચેક કરજો ઓકે મલ્હાર તારો જવાબ તો આવી જવાબ ગયો આવી ગયો સર બીજા કોને જવાબ ના આવ્યો ચલો મલ્હાર તારો જવાબ તો સાચો આવી તો ગયો સર જવાબ કેટલો આવ્યો મારે અરે મેં નથી લખ્યું બોર્ડ પર જો 220.4 બોર્ડ પર લખ્યું જ ખરા આવી ગયો હા હજુ જેને ના આવ્યો હાથ ઉપર કરો મલ્હાર હવે હાથ પાછો ખેંચી લે ઉપર કરેલો જવાબ આવી ગયો બીજા કોઈને જવાબ ના આવ્યો તો બોલો ચલો હાથ ઉપર કરો कुलदीप જવાબ ના આવ્યો હાથ ઉપર કરો कुलदीप सर કુલદીપ
ઓકે કુલદીપને જવાબ નહીં આવ્યો 220 આવો કુલદીપ એક WhatsApp ગ્રુપમાં જો તો મેં એક જવાબ સેન્ડ કર્યો હા થઈ ગયો આ એક મિનિટ ચેક કરો તો કરી દીધો કરી દીધો સર હા ભૂલ મળી બોલો બાકી